સીતારામ બધાને। આજે આપણે રાજકોટના રામવન પાર્ટ 4 કરવા જઈ રહ્યા છીએ। હું મુકુંદ પાણખણિયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો આપણો પોઝિટિવ થોટ છે, જીવનમાં જેવા છો તેવા જ રહો। આપણને મિત્રો બનાવ્યા કોને? ભગવાને। તો આપણે જેવા છીએ ને એવા જ સારા છીએ। કંઈક અલગ થઈને અલગ કરવાની કોશિશ ના કરો, કેમ કે સારા છીએ આપણે તો કોઈને સાબિત ના કરો, બસ સારા કર્મ કરતા રહો, ઓટોમેટિક બધું સારું થતું જશે। આપણે કેવા છીએ તે આપણા અંતરાત્માને અને ભગવાનને ખબર છે। તો જેટલું પોઝિટિવ રહેવાય અને સારા કામ થાય એટલું કરવાનું, કેમ કે બધા માટે આપણે ક્યારેય સારા નહીં થઈ શકીએ। પોતાની જાતને સુધારો, સારી ટેવ પાડો, પોતાને અપડેટ કરતા રહો, તમે એક સારા લીડર બનશો। આવી બધી જગ્યાએ આપણું ફોકસ રાખવાનું। બધા લોકોમાં મિત્રો અલગ ટેલેન્ટ છે, પોતાના ફિલ્ડના માહિર બનો, કોઈના માટે આપણે બદલવાની જરૂર નથી। તમે જેવા છો ને એવા જ સારા છો। એ એક્સેપ્ટ કરશે, જે લોકો તમારા છે એક્સેપ્ટ કરશે તે લાઈફ ટાઈમ ચાલશે, કેમ કે જે તમારા છે તે તમને ક્યારેય છોડીને નહીં જાય, ને જે જતા રહે છે ને તે ક્યારેય તમારા હતા જ નહીં। જેટલા પણ લાઈફમાં સક્સેસ કે અચીવ કરી લ્યો ને એટલા લાઈફમાં હંમેશા તમે જેવા એકચ્યુઅલમાં છો ને ત્યારે પણ હે ને એવું જ રહેવાનું। ભલે તમે ગમે તે લેવલ પર વહી જાઓ, પણ તમે અંદરથી જેવા છો ને એવું જ હંમેશા રહેવાનું। કંઈક અલગ કરીને બતાવવાની કે અલગ કંઈ કરવાની કોશિશ નહીં કરવાની। જીવનમાં ગમે તે થાય પણ તમે જે કામ કરો છો ને તે કરતા રહો, રિઝલ્ટ ગમે તે આવે કુદરત ઉપર છોડી દેવાનો। અને મિત્રો લાઈફમાં એને ક્યારેય કોઈની કોપી નહીં કરવાની, કેમ કે આપણે કોપી તો એકવાર કરી લેવું પણ એ વ્યક્તિ જેવા ક્યારેય નથી બની શકવાના, કેમ કે જીવનમાં ડુપ્લિકેટ વસ્તુ કરતાં ઓરિજિનલ વસ્તુની કિંમત હંમેશા વધુ હોય છે। આ મગજમાં રાખવાનું મિત્રો, ક્યારેય કોઈની કોપી નહીં કરવાની। જેટલું બને એટલું આપણે ઓરિજિનલ જે કરી શકીએ ને એ કરવાનું। ને દિવસમાં હે ને મિત્રો એક વખત પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, પોતાની સાથે વાત કરો। જીવનમાં બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરો, પોતાને વધુ અપડેટ કેમ કરી શકો તે વિશે વિચારો। તમે ભગવાનની રચના છો, તમે જેવા છો ને તેવા જ સારા છો। મહેનત કરતા રહો, એક દિવસ મિત્રો એવો આવશે ને કે તમે જે વિચાર્યું ને એ બધું થશે, પણ એનો સમય આવશે ને મિત્રો ત્યારે થશે। એટલે તમે જેવા છો ને એવા જ સારા છો, બીજું કંઈ અલગ કે કંઈ ખોટું વિચારવાની જરૂર નથી। કુદરતે આપણને બનાવ્યા છીએ, આપણે અનમોલ છીએ, આપણે એન્ટિક પીસ છીએ કુદરતને બનાવેલા। કોઈ પણ વસ્તુ ભગવાન બે વાર નથી બનાવતા, બધા લોકો અલગ અલગ છે, કોઈ પણ સેમ નથી મિત્રો। તો આપણે જેવા છીએ ને તેવા જ સારા છીએ। ને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, જીવનમાં આપણે જેવા છીએ ને તેવા જ રહેવાનું, કેમ કે તમારી જાતને બદલી લેવાથી સામેવાળાના વિચાર ક્યારેય નથી બદલી શકતા। તો હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાનું ભલું ઈચ્છો, એકબીજાને હિંમત આપતા રહ્યો। આવું બધું કાર્ય કરતું રહેવાનું, ખરેખર આપણને અંદરથી સારી ફિલિંગ આવશે। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, તમને પોઝિટિવિટી મળે છે, અને તો તેનાથી આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકશું। અને જીવનમાં મિત્રો કંઈ પણ થાય આપણે જેવા છીએ ને એવા જ રહેવાનું, કંઈ અલગ નહીં કરવાનું। આપણે જેવા છીએ ને એવા જ સારા છીએ। થેન્ક યુ ઓલ ઓફ યુ।